લોકો તૈયારી કરી રહ્યા છીએ અને પવનની ગતિ કેવી રહેશે તેની પણ રાહ જોઈ રહ્યા છીએ। ત્યારે આપણે જાણીશું, આપણી સાથે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ। કાકા, જે રીતે અત્યારે લોકો ઉત્તરાયણની તૈયારી કરે છે, સાથે જ પવનની ગતિ કેવી રહેશે, 14 જાન્યુઆરી 15 જાન્યુઆરીના વાતાવરણ કેવું રહેશે તેની પણ રાહ જોઈ રહ્યા છે, તો આપ શું કહેશો કે 14 તારીખે કેવો પવન રહેશે? આ વખતે પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। લગભગ અમદાવાદના ભાગોમાં અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય રીતે સવારના ભાગમાં 6 થી 12 કિલોમીટર પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। ક્યારેક કોઈ ભાગમાં 15 કિલોમીટર થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં 6 કિલોમીટર અને 10 કિલોમીટર કે વધુ રહી શકે। રાજકોટના ભાગોમાં પણ 6 થી 12 કિલોમીટર કે 15 કિલોમીટર રહી શકે। જામનગરના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ વધુ રહી શકે। જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 6 થી 15 કિલોમીટરની આસપાસની રહી શકવાની શક્યતા રહેશે અને સુરતના ભાગોમાં 6 થી 10 કિલોમીટર કે ત્યાંની આસપાસ રહેવાની શક્યતા રહેશે। બપોરની પવનની ગતિ રહેશે। બપોરની પવનની ગતિ લગભગ 10 કિલોમીટરની આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ 8 થી 9 કિલોમીટર આસપાસની રહેવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ લગભગ 8-9 કિલોમીટરની બપોરની ગતિ રહેવાની શક્યતા રહેશે અને સાંજે પવનની ગતિ થોડોક વધારો થશે। સાંજે અમદાવાદ વગેરે ભાગોમાં પવનની ગતિ લગભગ 12 કિલોમીટર કે તેથી ઉપર રહેવાની શક્યતા રહેશે અને ગુજરાતના ઘણા ભાગોમાં પણ લગભગ કોઈ ભાગમાં 6 કિલોમીટર, કોઈ ભાગમાં 12 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડી પવનની ગતિ ઓછી રહેવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં અમદાવાદ વગેરે ભાગો કરતાં ગતિ ઓછી રહેવાની શક્યતા રહેશે, પણ આંચકાના પવનની ગતિ વધુ રહેશે। ક્યારેક અમદાવાદના ભાગોમાં આંચકાના પવનની ગતિ 22 કિલોમીટર ઉપર રહી શકે। સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતિ રહી શકે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 22 કિલોમીટર, 29 કિલોમીટર અને ક્યારેક 32 કિલોમીટરની આસપાસની ગતિ રહેવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ લગભગ આંચકાના પવનની ગતિ 18 કિલોમીટર કે 22 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ આંચકાના પવનની ગતિ લગભગ 18 કિલોમીટર કે 22 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। એટલે આ પવનની ગતિ, આંચકાના પવનની ગતિ વધુ રહેશે। સામાન્ય રીતે કહેવા જઈએ તો આ વખતે પવનની ગતિ ઉત્તરાયણ ઉપર રહેવાની શક્યતા રહેશે। એટલે એકંદરે સારી કહી શકાય પવનની ગતિ? ક્યારેક પવનની ગતિ વધારે રહી શકાય, એટલે પતંગ રસિયા હોય તે માટે થોડી જહેમત કરવી પડે। ક્યારેક પવન છે એ પવનની ગતિ વધઘટ રહેશે અને પવન લગભગ બપોર પછી એની ગતિ પવનની ગતિ ફરી જવાની શક્યતા રહેશે। 15મી જાન્યુઆરી 2025માં પણ પવનની ગતિ થોડી ફરી જવાની શક્યતા રહેશે, પરંતુ આ વખતે તારીખ 14, 15, 16માં હવામાનમાં મોટો પલટો આવશે। હવામાનમાં મોટો પલટો આવશે, એનું કારણ શું હશે અને વરસાદ થશે કે તો કૃષિ પાકને શું નુકસાન થશે? આ વખતે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જોઈએ તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી, પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડુંક નીચે આવશે, એટલે મેદાની ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય। કૃષિ પાકોનો જોઈએ તે પહેલાં વાદળો અંગે જોઈએ તો તારીખ 14, 15, 16, ક્યારેક 17, 18 તારીખમાં વાદળો આવવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતમાં વાદળોની સ્થિતિ વધારે રહેશે, જોકે આખા ગુજરાતમાં મોટા ભાગે તારીખ 14, 15, 16માં વાદળો આવશે। દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે। ક્યારેક અરબ સાગરના ભેજના કારણે દક્ષિણ ગુજરાતમાં છાંટાછૂટી થઈ શકે, પૂર્વ ગુજરાતમાં છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે। એટલે હવામાનમાં એક મોટો પલટો આવશે, જેથી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે। જીરા જેવા પાકોમાં ચરમો આવવાની શક્યતા રહેશે। અજમા જેવા પાકોમાં રોગ આવી શકે। જ્યારે કપાસના ભાગોમાં કપાસના દિવેલાના પાકોમાં લગભગ પાન જે છે પાન ખરી પડે અને પાન અને કેટલીક ઈયળ પડવાની શક્યતા રહેશે। એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાન કોરી ખાનાર પણ ઈયળો ક્યારેક પડી શકે છે। એટલે આ વખતે તુવર ઊભી છે તેને અને રાયડો ઊભો છે તેમાં પણ ક્યારેક રોગ આવી શકે, ક્યારેક એને મચ્છી કે એવી ગતિવિધિઓ આવી શકે। એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની પૂરી શક્યતા છે, જેમાં જીરા જેવા પાકોમાં પૂરી શક્યતા છે। એટલે કૃષિ ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે। જી।
કાકા જે તમે કીધું 14 થી 16 તો વાતાવરણમાં પલટો આવશે, પરંતુ 16 તારીખ પછી ફરી ઠંડીનો રાઉન્ડ આવશે કે પછી વાતાવરણ છે વાદળછાયું જ રહેશે? હમણાં તો તારીખ 14 થી 16 કે 17, 18માં જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય એવું જાણે છે. અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થતાં, કોઈ ભાગમાં ક્યારેક 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવા છતાં હળવો પંખો ચાલુ રાખવો પડે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે. એટલે આ રાઉન્ડ ગયા પછી પુનઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા પછી ઠંડી આવવાની શક્યતા રહેશે. પરંતુ એ ઠંડી લગભગ લાંબા અંતરના ગાળે આવશે. તારીખ 18 કે તે પછી કંઈક આવી શકે, પણ ત્યાર પૂર્વે પાછું 22મી તારીખની આસપાસ બીજો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. અને તારીખ જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવી શકે. એટલે એક પછી એક હવામાનમાં પલટા આવી રહ્યા છે. લા નીનોની અસર જણાતી નથી, એટલે આ કંઈક ક્લાઇમેટની અસર જણાય છે. એટલે આ વખતે લગભગ જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીના શરૂઆતમાં પણ વાદળવાળું આવી શકવાની શક્યતા છે અને ક્યાંક માવઠું થવાની શક્યતા ગણી શકાય. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓનું અનુમાન છે કે ઉત્તરાયણમાં છે તે પવન સારો રહેશે એકંદરે, અને સાથે સાથે જ ખેડૂતોની પણ ચિંતા વધે તેવા સમાચાર છે. કારણ કે વાતાવરણમાં પલટો આવશે, કમોસમી વરસાદી છાંટા પણ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેના કારણે કૃષિ પાકને પણ નુકસાન થઈ શકે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.